અમરેલી જિલ્લાના સાવરકુંડલા અને ખાંભા પંથકમાં મિલીપેડના ભારે ઉદ્ભવથી ગ્રામજનો પરેશાન બન્યા છે। મિતિયાળા સહિત કૃષ્ણગઢ, સાકરપરા અને નાનુડી ભાડ જેવા ગામોમાં લાખો કરોડોની સંખ્યામાં મિલીપેડ જોવા મળતા હોવાનો ગ્રામજનોનો દાવો છે। ઘરની દિવાલો, છત, નળિયા અને ઘર વખરી સુધી મિલીપેડ પહોંચી જતા લોકોનું સામાન્ય જીવન અસ્તવ્યસ્ત બન્યું છે। સાવરકુંડલા ખાંભા પંથકના ગ્રામ્ય વિસ્તારમાં મિલીપેડનો ઉદ્ભવ થતા વધી રહ્યો હોવાની ફરિયાદો ઉઠી રહી છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ છેલ્લા 4 વર્ષથી આ સમસ્યા વકરી રહી છે। મિલીપેડ ઘરની દિવાલો, છત અને ઘર વખરી સુધી પહોંચતા ખાદ્ય સામગ્રી સહિતની વસ્તુઓ ઊંચાઈ પર રાખવાની ફરજ પડી રહી છે। સ્થાનિકના ગ્રામજનો આ સમસ્યા પાછળ ડુંગરામાં થતા ખોદકામ અને વધતા જેસીબીના ઉપયોગને પણ જવાબદાર ગણાવી રહ્યા છે। જોકે આ બાબતે વચ્ચે સીધો વૈજ્ઞાનિક સંબંધ છે કે નહીં તે અંગે નિષ્ણાંત તપાસ જરૂરી છે। ગ્રામજનોએ તંત્ર પાસે વૈજ્ઞાનિક તપાસ કરી મિલીપેડના ઉદ્ભવના મૂળ કારણો શોધવા અને રહેણાંક વિસ્તારમાં સલામત નિયંત્રિત વ્યવસ્થા કરવાની માંગ કરી છે। ગામ મિતિયાળા, મારું નામ કાળુસા નથુસા પઠાણ। બરોબર। અને અહીંયા ઓલી જીવાત જે ઈળ છે, હા, ઈળ બહુ જ છે। એટલે ઈ કયા પ્રકારની ઈળ કહેવાય? આ ઈ ભરવાડ કહેવાય, એનું નામ ભરવાડ કહેવાય। હા, બરોબર। અત્યારે ખાવું હોય તો વિચાર કરવો પડે, પલંગ ઉપર બેસીને માણસો ખાય। ઓહો, એટલે નીચે પગ મૂકો તો ઈયળ જ હોય? નીચે નકરી માથે મકાન ઉપર જેટલી પડે, ઉપર આમ બાંધીને રાખવું પડે। એટલે ધાબુ હોય તો ધાબામાં હોય તો ધાબાની અંદર એટલી, તો પછી રોડ ઉપર તો આમ કે હલાવી પોઝિશન અને આવી શું લેવા કોને ખબર। આ ડુંગરા કપાઈ ગયા ને એની હિસાબે આ ઈળું બધી અંદરથી નીકળી નીકળ્યું। એટલે જીવાતને ક્યાં રહેવાનું। ને આ કેટલા સમયથી આમ ડુંગરા ટૂંકમાં 10-15 વર્ષથી જેસીબી આવ્યા છે મિતિયાળામાં? આમ 7-8 વર્ષ કાયમ, 7-8 વર્ષથી ટૂંકમાં જેસીબી આવ્યા ત્યારથી ડુંગરા કપાણા ને આ ઈયળો ટૂંકમાં ઈળું કોઈ નામ નથી। આ અત્યારે આ કેટલા વર્ષથી નીકળે? આ 4 વર્ષથી તો સતત નીકળે છે, 4-5 વર્ષ। કાનજીભાઈ સાપરિયા। આપનું ગામ જણાવજો ને। ગામ નાનુડી। અને આ નાનુડીમાં આ ઈયળો છે એની વિશે થોડીક માહિતી આપો। એની વિશે તો એવું છે કે આ પોરા જ્યાં હોય ના ચડી જાય છે, આવમાં તો આવમાં ચડી જાય, ખોટી વાત નથી આ। અને બેહવા દેતું નથી, બટકાઈ ભરી જાય છે, તરા થઈ ગયો। કાલનો તો હાવ તરા પામી જાય, એમ તો ક્યાંય હવાય હતી દુકાને। અને આ ઈયળો છે કઈ કઈ જગ્યાએ આખા ગામમાં છે ને કઈ ગામમાં છે, રોડના આકાંઠે છે, ઓલી બાજુ નથી। બરોબર છે। એ સિવાય આ નાનુડી સિવાય બીજા ક્યાં ગામમાં આ પરિસ્થિતિ છે? ભાડ, હા, અને મિત્યાળાની શું પરિસ્થિતિ છે? મિત્યાળાની પરિસ્થિતિ આની કરતા વિશેષ। એને જમવા બે ખાવા નથી દેતા, એટલે આ પરિસ્થિતિ એટલે ઘરની અંદર નીકળે, ખાટલામાં બેન ખવાય। હવે પછી તો શું કરવાનું? ઘરમાં તો બે કાંઈ ફળીમાં નથી બે હાથું ખાવા, ન્યાય ઈયળ હોય। હા, ન્યાય ઈયળ। આ જ પરિસ્થિતિ આપણી ભાઈ આવ્યા હતા મિત્યાળાના, મને કે ભાઈ આ તમારું ઓછું છે, અમારી ત્યાં આવો તમને ખબર પડે એ। આથી તો મેં કેટલું ઓછું કે અહીંયા આવો તો ખબર પડે, આવી જ બતાવી બધા આ ઈળું જ નથી। અને આ કેટલા વર્ષથી છે? આ ગયા વર્ષે કે આગલા વર્ષે આની કરતા 2 છે, પાછું પણ આવી ગયું। અને આવે છે ક્યાંથી? જંગલમાંથી? બરોબર। ના કેટલા પ્રમાણમાં આવે? આનું કાંઈ નક્કી ન કરતા। આ મિત્યાળામાં એટલે પગ મૂકે તો ઈયળોમાં પગ મૂકવો પડે એમ? આ એ જ છે। આ શું તમે આગળ ઉતર્યા ગાડી માટે, તમારા પગ ક્યાં મૂકવાનો એ ક્યાં મનાવે? ઈયળ ઉપર મૂકો બસ તો એટલે આખા અમારે ક્યાં જવાનું? સમજાય ગયું। અમારો ધંધો અમારે શું કરવાનું? અનેક જીવ મારીએ છીએ, સાચું છે। અને કરોડો જીવ પીલાનો હોય છે। લાપાળામાંથી ચાલુ થાય। આમ કાદરભાઈ, ઈળો ફૂલ તરફ છે। અને આપનું ગામ? નાનુડી। બરોબર। નાનુડી, મિતિયાળા, પછી ભાટ। અને ત્યાં શું પરિસ્થિતિ છે? આ કરતા વધે જો આમે એમ નહીં, અહીં જે લોકો ન હોય એને ખાટલે ખાય છે, એમાં ઘરમાં, ઓસરીમાં, ફળીમાં, બધે રોડ ઉપર એટલી લાગત। આને દેશી નામ શું કહેવાય છે? ભરવાડ। અને આ ઈ સિવાય ટૂંકમાં ગામમાં કઈ કઈ જગ્યાએ છે? મિત્યાળામાં તો અને આવે ક્યાં ગામમાં એના ડુંગરવાળામાંથી આવે, ડુંગરમાંથી? એટલે ક્યાં ડુંગર? આમ ટૂંકમાં જંગલ ડુંગરા છે ને મિત્યાળાની ફરતા ડુંગરા છે। શિહોર જોયું, શિહોરમાં એલું ગામ છે, ફરતા ડુંગરા, વસાળા ગામ। એટલે એના કારણે શું થાય ને?
એના કારણે હું ક્યાં કારણે રોગચાળો થાય, બીજો રોગચાળો રોગ ઊભો થાય, બીજું કાંઈ ન થાય. મહેશ બારૈયા, દૃષ્ટિકોણ ન્યૂઝ, અમરેલી.